એ પંખીના માળા જેવા ગામની માલપા સાહેબ માણસ ચિત્રે બે હાલ જેને ગરીબાઈ આટો લઈ ગઈ છે, જાતે તળપદો ખોળી છે. કોઈ પટેલની વાડીએ જઈ અને સાહેબ એનું ભાગ્યું વાવે ને પોતાના બાળ બચ્ચાનું પોતાના પેટનું જીવન ગુજારણ કરે. એક બાજુ ગામ છે, એક બાજુ નદી છે, નદીના કાંઠે આ પટેલની વાડી છે. પટેલની વાડીની માલપા રાતની તનતોડ મહેનત કરે. એક દીકરો એક દીકરી ને એક પોતાના ઘરેથી ગરીબ બાઈ પોતાની પત્ની અને એક ભાઈ પોતે 4 જણા માંડ માંડ સાહેબ માણસને ખાવાનું પૂરું થાય આવો માઠો સમય. પણ કોઈ નો કરે એવું મેલડી કરે ને કોઈ નો આપે એવું મેલડી આપે છે. અને જેને જેને આ કળયુગમાં સાહેબ મેલડીનો ભેટો થઈ ગયો છે ને એને ખબર છે કે મેલડી શું છે. આ જેને ભેટો થઈ ગયો ને સાહેબ એ રવિવારના દિવસે વકીલની ઓફિસો બંધ હોય, હાઈકોર્ટ બંધ હોય સાહેબ, સુપ્રીમ કોર્ટ બંધ હોય, પણ રવિવારે મારી મેલડીની કોર્ટ ખુલ્લી હોય સાહેબ. ગમે ત્યારે તમે વાહ વાહ. પણ સાહેબ વાત કે ઈ કરું છું, એક ગરીબ માણા તનતોડ પટેલની વાડીની માલપા મહેનત કરે એટલે સાહેબ હાંજ પડે માંડ માંડ આ 4 વ્યક્તિનું ખાવાનું પૂરું થાય. પણ માણસનો બળવાન હોય સાહેબ, માણસનો સમય બળવાન હોય. આપણે બધા બેઠા ને સાહેબ, આમાં કોઈ બળવાન નથી. કોઈને એમ હોય કે હું કઈક સૌ પાવર કાઢી નાખજો સાહેબ. આ ભગવાનના ઘરની ધમણ હાલે ત્યાં સુધી બાકી કાંઈ છે નહીં સાહેબ. માણા બળવાન નથી, માણાનો સમય બળવાન હોય છે. પણ એકદી એ સાહેબ આખી વાડીની માલપા હળ હાંકી નાખ્યું, ખેતી કામ થઈ ગયું છે અને ચોમાસાની ઋતુ બેહવાની તૈયારી છે સાહેબ. આકાશમાં વાદળ ઘટાટો રીસડિયું રમવા માંડી ગઈ છે. ત્યારે આ ગરીબ પત્નીએ પોતાના પતિને ગરીબ ખેડૂને એટલું કીધું, સ્વામિનાથ, હા ઘરની માલપા લોટ નથી. સાહેબ ગરીબાઈ હોય એને દિવસ આવો હોય. ઘરની માલપા લોટ નથી. સૂર્યનારાયણ રાંદલના ઓરડે જવાની તૈયારી કરી રહ્યા છે, દિવસ આથમવાની તૈયારી છે. ત્યારે ઓલા ગરીબ ખેડૂએ એટલું કીધું, ગાંડી આ ચોમાસાનો દિવસ આવી ગયો, અત્યારે તો ઘરની માલપા 8 દિવસનો લોટ તો આપણે રાખવો જ જોઈએ. આ નદી આવી જાય તો ગામની અંદર જવાય નહીં, ગામની અંદર જાય નહીં તો દહીંનું દળાય નહીં, તો લોટ વગર આપણે ખાઈશું. ઉતાવળ રાખ, થોડુંક 2-5 કિલોનું દહીંનું કરી નાખ, હાલ હું તારી હારે આવું, હમણાં જઈને ગામની અંદર જઈને દળાવીને વી આવીએ અને થોડું જાજુ હટાણું કરતા આવીએ. સાહેબ ગરીબ પત્નીએ હાથની માલપા હુંપડું લઈ અને દહીંનું કર્યું ન કર્યું, પ્લાસ્ટિકની થેલી કોથળીની માલપા બાંધી માથે મેકી, આગળ પત્ની વાહે ગરીબ ખેડૂ. ઓલા 2 દીકરાને દીકરીને એટલું કહેતા કે જોજો બાપા ઝૂંપડા બહાર ન નીકળતા હો, જો વાદળ ચડ્યું છે, વરસાદ આવી જાય, તમે પલ્લી જઈશો, બીમાર પડશો, આપણે ગરીબ માણસ ક્યાં દવા લેવા જઈશું? તારી માં અને હું હમણાં ગામની માલપા જઈ દહીંનું દળાવીને ગયા, એવા પાછા આવી 2 ભાઈ બહેન ઝૂંપડાની અંદર જ બેસજો. પણ સાહેબ કોઈનો હાસવે ને એને મારો ત્રિલોકનો નાથ હાંચવતો હોય છે. એ સાહેબ આપણા છોકરા 80 માં હોતા હોય ને તોય બીમાર પડે. અને આજની તારીખમાં તમે જોજો રોડ ઉપર જે ગરીબ માણસો કામ કરતા હોય એ ગાંડા બાવળના થડને બધું ભરીને રમતા હોય, છતાંય એને કોઈની નાકોરી ન ફૂટે. તેથી એ આવડા ગરીબ માણસ કીધું કે જોજે બાપ, 2 ભાઈ બહેન ઝૂંપડા બહાર ન નીકળતા, હમણાં મેં ગયા એવા પાછા વી આવીએ, કોઈ વાંધો નહીં. સાહેબ નદીનો પટ ઉતરીને 2 માણસ ગામની માલપા ગયા દહીંનું દળાવા, અને કોઈ કરિયાણાની દુકાને હટાણું કરે ન કરે છે, દહીંનું દળાય ન દળાય. પણ ઉપરવાસ વરસાદ પડેલો અને ગાંડી તૂર નદી વિશાળ નદી, નદીના પટની માલપા ધીમે 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 પાણીનો પ્રવાહ નીકળ્યો છે.
ઓલા બે માણસ પોતાની પત્નીની માથે લોટ રહી ગયો છે, આ ખેડૂના ખંભે કરિયાણાની નાની એવી ઠેલી રહી ગઈ છે, અને નદીનો કાંઠો ઉતર્યા પણ સાહેબ ઢીસણ હમાણું પાણી, આગળ પત્ની ને પાછળ પોતાનો પતિ, એ ક્યાંય નજર નથી સાહેબ. નદીના હામા કાંઠે ઓલું ઝૂંપડું છે ને, ઝૂંપડાની સામે બે માણસની મીટ મંડાઈ ગઈ છે. કારણ કે નોધારા બે પંખીડા જેવડા ભાઈ બહેન ને મેકીને આવ્યા સાહેબ, કોઈનો આધાર નથી. જેમ જેમ નદીના પટની માલપા સાહેબ આગળ ડગલા ભર્યા, ઢીસણ હમાણું, કમળ હમાણું અને સાથી હમાણું પાણી થયું ને એટલે પેલા ખેડૂએ એની ગરીબડી પત્નીનું બાવડું પકડી લીધું. હવે પાછા વળી જઈશું ત્યારે પત્નીએ એટલું કીધું, સ્વામિનાથ માથે વીજળી મંડાઈ ગઈ છે, વાદળ ચડતા આવે છે, એ નદીમાં પાણી ચડતું આવે છે, નહીં જાય ને તો મારા ભૂલકા રોઈ રોઈને મરી જાય છે. ગમે એમ થાય, નદીનો કાંઠો હમણાં આવી જાય છે. એ સાહેબ એ આમ કરતા પાણી ગરદન સુધી આંબી ગયું સાહેબ. પછી પાણીના હિલોળા મંડ્યા નદીની માલપા ચડવા. થોડીક વાર માથું દેખાય, થોડીક વાર જળની માલપા આવ્યો જાય સાહેબ. બે માણસે બથ ભરી લીધી છે. ઓલા ઝૂંપડાની માલપા બે ભૂલકા પોતાના માવતરની રાહ જોઈને બેઠા છે, હમણાં આવશે, હમણાં આવશે, હમણાં આવશે. ઓલી પોરહા વાળાની આપણે બધાય વાત તો સાંભળી હોય, હે હતું ઈ હારી બેઠો, ખજાનો બેઠો ખોઈ, પણ કામણ ગારું કોઈ પાદર તમાણે. એ જળ સમાધિ બે માણાને લાગી ગઈ સાહેબ. નદીનું પાણી મસ્તકની માથે ફરી વળ્યું અને બે માણાના હાથની મારી પાસે કરિયાણાની ઠેલી હતી, ગરીબડી બેનની માથે લોટની જે ઠેલી હતી, પાણીની માલિપા જળ સમાધિ લાગી ગઈ. બે માણસના પ્રાણ પંખીડા ઉડી ગયા, પાણીના પ્રવાહની માલિપા બેયના મૃત્યુદેહ મરી ગયા. એ આ બાજુ મેઘલી રાત મળી સાહેબ, ભાઈ રોવે, બેન રોવે. આમ કરતા કરતા પ્રભાતનો પોર થયો, નદીની માલિપા પાણી ઓસરી ગયા સાહેબ, પાણી ઉતરી ગયું. ઓલો વાડી વાળો પટેલ વાડીએ આંટો મારવા આવ્યો છે. બે ભાઈ બેન ઝૂંપડાની બહાર નિમાણા થઈને બેઠા, એટલે આવીને પટેલે કીધું, તારા માં ક્યાં, તારો બાપ ક્યાં? એટલે સાહેબ 13 વર્ષની દીકરી હતી અને 11 વર્ષનો ભાઈ હતો. દીકરી આગળ આવીને એટલું કીધું, કાકા મારા મા બાપ તો કાલ રાતના ગામની માલપા દહીણું દળાવા ગયા છે, હજી આવ્યા નથી. એ સાહેબ એક ખેડૂ આ વાતને પી ગયો. જો ગામની માલપા નદી નો ઉતરાય એવું હોય તો મારો ખેડૂ છે, એમ મારો ભાગ્યો છે મારા ઘરે આવીને રાત્રે. પણ સાહેબ પટેલ વાતને પી ગયો કે કયો નો કયો, આ નદી ગોજારી આ બેયને ગળી ગઈ હોય, બાકી માણસ ક્યાંય જાય નહીં. એ ગામની માલપા સાહેબ બધે બજારે બજારે શેરી આંટો માર્યો, કોઈ વાવડ નો આપ્યો. પણ બીજો દિવસ આખો સાહેબ આથમી ગયો અને ત્રીજા દિવસના પ્રભાતના પોરની માલપા સાહેબ નદીના કાંઠે 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 વાડીએ વાડીએ હાલતી વાત એ આ ખેડૂના કાને આવી કે એક બાઈ અને એક ભાઈના મૃત્યુદેહ ગોવાળની માલપા પડ્યા છે. આ ખેડૂ ગયો અને બે માણસને ઓળખી ગયો, પણ સાહેબ બેયને બળદગાડાની માલપા લાવી અને નદીના કાંઠે બેયને અગ્નિ સંસ્કાર કરી અને ઓલા બે ભૂલકાની માથે હાથ મેકીને એટલું કીધું, બાપ તમારી પાછળ કોઈ નથી પણ હું બેઠો છું. એ સાહેબ ખેડૂત આવા દયાવાન હોય, હું બેઠો છું, મૂંઝાતા ના. એ સાહેબ માવતર મરી ગયા 15 દી, અઠવાડિયું, મહિનો, 2 મહિના, 6 મહિના, 12 મહિના, આમ કરતા કરતા 2 વર્ષના વાણા વાઈ ગયા છે. 15-17 વર્ષની દીકરી થઈ ગઈ, 12-13 વર્ષનો ભાઈ થઈ ગયો. એટલે ભાઈએ એટલું કીધું, બેન હવે ખેડૂત રાજનીતિ આપણને બે ભાઈ બહેન ને કામ કરાવે છે, અહીંથી નીકળવા નહીં દે. હાલ ને બેન આપણે આપણા મોહાળની માલમાં વયા જાય. સાહેબ જોજો, એક નાના બાળકો હોય ને એને કદાચ કાકા કુટુંબ કાંઈ ન હોય ને સાહેબ, એટલે અંતે એ માણાને મોહાળની આશા હોય કે મારા મામા બેઠા છે, મોહાળમાં મોટા થઈ જાય છે.
ઈ કહેવત કીધી કે સાહેબ હો બ્રાહ્મણ ને એક ભાણે, અને એમાં આપણે ક્ષત્રિય સમાજ દરબારુ સમાજ છે, ભાણું ભાન માનું હોય છે. તેથી એ દિવસ ઉગ્યો નોલો ખેડૂ વાડીએ આંટો મારવા આવ્યા એટલે દીકરીએ એટલું કીધું કાકા હવે અમારે અહીં રહેવું નથી, અમારે અમારા મોહાળમાં વહી જવું છે. સાહેબ ત્યારે ખેડૂએ જૂનો ચોપડો કાઢીને દેખાડ્યું તારા બાપનો આટલો ઉપાડ છે, આ વળે નહીં ત્યાં સુધી એકઈ નહીં જાવ દો, કામ કરો, તમારે ખાવા પીવામાં ઘટે તો હું બેઠો, બાકી કામ કરો, જ્યાં સુધી મારા પૈસા નહીં વળે ત્યાં સુધી એકઈ નહીં જવા દો. અને ખબરદાર મને પૂછ્યા વગર ગયા છો. સાહેબ દીકરી રોવા માંડી ઝૂંપડાની માલી પાસે જઈને, પોતાની માને યાદ કરી, પોતાના બાપને યાદ કર્યો. સાહેબ એ વાત કરતા વાર લાગે 2-4 દિવસ ગયા અને પોતાના ભાઈના હાથની માલિપા ઝરેડા પડી ગયેલા. સાહેબ કામ કરી કરીને ભાઈ હુઈ ગયો પણ દીકરી જોઈ ગઈ. આમ ઓહો, એ મારા જવતલના હોમનારને આટલું દુઃખ હવે અહીં રહેવાય નહીં. સાહેબ જોજો સાહેબ, હો ગાવની વાટે આપણી બેન દીકરી હાર વેલની માલિપા હોય, ઠેસ આવે તો ખમો મારા વીરને, એમ કે હો ગાવ. સાહેબ વેદના એને હોય પણ ખમકારો ભાઈને આપે. આ બેનની મમતા છે, આ ભાઈ બેનનો પ્રેમ છે. એ હુઈ ગયેલા પોતાના ભાઈને આમ ટાપલી મારીને એટલું કીધું કે વીરા ઉભો થા. હાલ બે ભાઈ બેન ના ફાટલ તૂટલ છે, કપડા છે, એનો બસકો બાંધી લાય અહીંથી નીકળી જવું છે. પણ સાહેબ તેથી ભાઈએ એટલું કીધું કે બેન આ ખેડૂ છે, આપણને આટલા ફરતા ગામમાં કઈ સમાચાર મળશે ને તો બે ભાઈ બેન ને મારીને પાછા વાડીએ લાવશે. તેથી સાહેબ 15-17 વર્ષની દીકરીએ હિંમત કરીને એટલું કીધું ખેડૂના હાથમાં આવી જઈશું ને તો તારા હાટાનો હું માર ખાઈ લઈશ, પણ હવે અહીં રહેવું નથી વીરા, હાલ નીકળી જાય છે. અને બે ભાઈ બેન મેંડા ભાગવા હો સાહેબ. પણ નાના હતા ત્યારે પોતાના મોહાળની માલપા ગયેલા, માર્ગ જોયેલો નહીં સાહેબ. પણ આવી મેઘલી અંધારી રાત અને હાથની મુઠ્ઠીઓ વાળીને મીડિયા ભાગવા. પણ ભાગતા ભાગતા સાહેબ વેરણ વગડો આવ્યો, ઝાડા ઝાખરા આવે, પગની માલપા કાંટા લાગી જાય. ભાઈ રોવા માંડ્યો ને સાહેબ. ત્યારે પોતાની બેને જવતલિયાને બથમાં લઈને એટલું કીધું ભાઈ રોઈશ નહીં, ધણીનો કોઈ ધણી નો હોય. પણ માં જેદી આપણે નાના હતા ને હાજા માંદા થતા ને તેથી એમ કહેતી કે મારા પિયરની મેલડી તને એક દશેથી દીવો નાળિયો આપીશ. ભાઈ હવે મંડ ભાગવા. એ કોઈ ધણી નો હોય ને એનો ધણી આપણા મોહાળની આપણી મેલડી થઈ જાય છે સાહેબ. એ મેલડીને આટલો પોકાર એક ભાણેજે કર્યો ને સાહેબ. નાના એવા ગોખલામાં બેઠેલી 80 વર્ષની ડોસી હાથમાં લાકડી લઈને મારી મેલડી મેલડી મારા મોહાળની માલપા જો તું બેઠી હોય, આજ મારી માં નથી ને મારો બાપય નથી, પણ મારી એમે નોધારા તારા ભાણેદડા સહી. અને જો મારી દી ઉગી જાય છે ને ઓલા ખેડૂને ખબર પડશે ને તો અમને મારીને લઈ જાય છે. પણ એ મારા મોહાળમાં બેઠેલી મેલડી, આજ જો અમારી વારે તું નો આવીને તો દુનિયાની માલિપા તું મારી મોહાળની માલિપા બેઠેલી મેલડી નો. એ સાહેબ આટલો પોગાર કરીને નાના એવા ગોખલામાંથી 80 વર્ષની ડોસી હાથની માલિપા લાકડી રહી ગઈ છે, માથે સફેદ વાળ, એ અડધું ઓઢણું ઓઢેલું અડધું ધરતી માથે ઢાળાય. આ બાજુથી બે ભાઈ બેન દોટ મેગે અને મોહાળની માલિપાથી મારી મેલડી દોટ મેગે. વાહ મેલડી વાહ, વાહ મેલડી વાહ, વાહ મેલડી.
અને સાહેબ એ ભાઈ બેન પાછું વાળી જોતા જાય દોડે, પાછું વાળી જોવે દોડે, અને આગળથી મારી મેલડી આવીને સાહેબ હાથમાં લાકડીનો ટેકો પડતો મેકીને બેયને આમ બથમાં લઈ લીધા. ક્યાં જાવ છો બાપ? દીકરીને ખબર નથી, ભાઈને ખબર નથી. દીકરીએ સાહેબ રડતા હૃદય એટલું કીધું કે માડી અમને મેકી દો, ખેડૂને ખબર પડશે ને તો અમને મારીને અહીંથી લઈ જાય છે. ક્યાં જાવશો? ક્યાં? એ તો કયો. માડી અમારા મોહાળમાં જાય છે. મોહાળની માલપા કોના આશરે જાવશો? કે મારી બીજા તો કોના આશરે જાય? મારી માં મરી ગઈ છે પણ મારી માની માં મેલડી બેઠી છે એના આશરે જાય છે. અને તેથી સાહેબ એ મારી મેલડીએ બે ભૂલકાની માથે હાથ મેકીને એટલું કીધું કે રોશો નહીં, તારી માની માં મેલડીના આશરે જ આવશો નહીં, હું મેલડી છું. હવે દુનિયાની માલપા તમારી સામે કોઈ આમ નજર કરે અને આંખોના લોસનનો કાઢી નાખું તો હું મેલડી